ચાલો આગળના જે આપણે દાખલા બધા જોયા બરાબર સ્વાધ્યાય 2.1 અને 2.2 ના બરાબર તો એવા દાખલામાં આપણને જે સમીકરણ મળતા અથવા જે સમીકરણ હતા એમાં એક જ પદ એવું હતું કે જેની સાથે ચલ ગુણાકારમાં અથવા ભાગાકારની ક્રિયામાં હોય બરાબર પણ હવેના જે પ્રકારના દાખલા આવવાના છે અને જે પ્રકારના સમીકરણ આવશે એમાં તમારે બે પદ આવશે ચલવાળા એક બરાબરની આ બાજુ હશે ને એક બરાબરની બીજી બાજુ હશે પણ ઈ જે બે પદ ચલવાળા આવશે ઈ એક સમાન ચલના જ હશે મતલબ કે એક જ સરખું ચલ હશે જેમ કે પહેલી રકમ છે પહેલી રકમમાં જો 3x = 2x + 18 આમાં બે પદ છે ચલવાળા કોણ કોણ 3x ને 2x બરાબરની બે એક એક બાજુ આપેલા છે તો આવા સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો આપણે શું કરવાનું તો કે આમાં વસ્તુ એક જ યાદ રાખવાની છે ચલવાળા જે પદ હોય એને બરાબરની ગમે એક બાજુ ભેગા કરવાના અને અચળ પદને બરાબરની બીજી બાજુ જવા દેવાના બરાબર મતલબ કે જે બાજુ ચલવાળા પદ હોય ને એ બાજુ નહીં રાખવાના એની સામેની સાઈડ મોકલી દેવાના બરાબર પછી શું કરવાનું તો કે ચલની એ જે સંખ્યા ગુણાકારમાં અથવા ભાગાકારની ક્રિયામાં હોય એને પણ બરાબરની ઓલી બાજુ મોકલી દેવાની અને એમાં સાદુરૂપ આપી દેવાનું સરવાળો બાદબાકી કરી નાખવાનું એટલે આપણને કે ચલની કિંમત જ મળશે બરાબર તો આપણે એવા દાખલાનો ઉકેલ સમીકરણનો ઉકેલ મેળવતા શીખીએ ચાલો એમાંથી આ પહેલો દાખલો આપેલો છે 3x = 2x + 18 તો આવા દાખલા મતલબ કે આ પ્રકારના જે દાખલા છે અને બીજી વસ્તુ એક ઈ યાદ રાખવાની કે જે બાજુ મોટા પદ વાળું મતલબ કે જે બાજુ ચલની હારે મોટી સંખ્યા ગુણાકારમાં હોય ને ઈ બાજુ ચલવાળા પદને લઈ લેવાના શું કામ કેમ કે જો આ બાજુ તમે 2x ને લેવો ને તો આપણને જે જવાબ મળશે એ પ્લસમાં મળશે મતલબ કે કંઈક ચલની સાથે જે ગુણાકારમાં એનો સહગુણક હશે એ પ્લસમાં કંઈક મળશે જો આ 3x ને તમે આ બાજુ લઈ લેવો મતલબ કે બરાબરની બીજી બાજુ જવા દો તો ઈ 2x - 3x થાય અને આપણને જવાબ ઋણમાં મળશે તો એવું ના થાય એના માટે આપણે શું કરવાનું તો કે જે બાજુ સહગુણક મોટો હોય ને ઈ બાજુ ચલવાળા પદને લઈ લેવાનું મતલબ કે જે ચલનો સહગુણક મોટો હોય ઈ બાજુ તમારે ચલવાળા જેટલા પદ હોય ને એટલા બધા પદને ભેગા કરી નાખવાના અને સરવાળો બાદબાકી કરી નાખવાનું અને બીજી વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ ચલવાળું પદ આવે તો એમાં એક સરખું ચલ હોય ને તો જ તમે સરવાળો બાદબાકી કરી શકો બાકી કાંઈ હળી કરવાનું નહીં ખોટી હવે પેલું છે 3x તો 3x ને તો આપણે બરાબરની આ બાજુ એમનેમ જ રાખવાનું છે આ 2x છે એને બરાબરની આ બાજુ લેવું છે તો 2x છે ઈ આ 18 ને સરવાળામાં છે કે નહીં તો આ બાજુ આવશે તો શેમાં આવશે તો કે એની નિશાની બદલી જાય પ્લસ હોય તો માઈનસ થઈ જાય માઈનસ હશે તો કેવા થઈ જાય પ્લસ તો આ બાજુ પ્લસ છે બરાબરની આ બાજુ આવશે તો કેવા થઈ જશે માઈનસ તો મતલબ કે 3x એમનેમ રહ્યા -2x હવે બરાબરની નિશાની 18 એમના એમ કાંઈ હળી કરી નથી 18 એમનેમ જ છે આ બાજુ શું થશે તો કે આ બાજુ બેની બાદબાકી થશે તો બાદબાકી કરી 3x - 2x આપણી પાસે 3x હતા કોક 2x ઉડી ગયા કોક લઈ ગયું કેટલા x વધે ખાલી એક જ વધશે તો 1x ની બદલે તમે ખાલી x લખો ને તોય હાલે તો x બરાબર આપણને જવાબ મળ્યો 18 આ આપણા સમીકરણનો ઉકેલ થઈ ગયો સમજાય શું કરવાનું એ કોઈ પણ ગમે એ બાજુ મતલબ કે કઈ બાજુ જે બાજુ ગમે મતલબ પછી એમાં ધ્યાન રાખવાનું જે બાજુ મોટું સહગુણક હોય ને ઈ જ બાજુ ઈ બાજુ ચલવાળા બધા પદને ભેગા કરી લેવાના અચળ પદને બરાબરની ગમે એક સાઈડ રાખવાના ચલવાળા પદમાં સરવાળો બાદબાકી જે થતો હોય કરી નાખવાનું જો એને મોટી સંખ્યામાં સહગુણક હોય મતલબ કે એક કરતા મોટો સહગુણક હોય બરાબરની ઓલી બાજુ મોકલી દેવાના ગુણાકાર હોય તો ભાગાકારમાં આવી જાય ભાગાકાર હોય તો ગુણાકારમાં આવી જાય એના પછીનો બીજો દાખલો 5t - 3 બરાબર 3t - 5 આમાં શું કરવું જોઈએ જો 3t ને આ બાજુ લેવા જોઈએ -3 ને ઓલી બાજુ મોકલવા જોઈએ શું કામ કેમ કે આ બાજુ જો એક ચલ વાળો ને એક અચળ પદ છે આ બાજુ એક ચલ વાળો ને એક અચળ પદ છે જોવાનું કઈ બાજુ મોટો સહગુણક છે ચલમાં તો કે આ બાજુ છે ડાબી બાજુ તો નાના સહગુણક વાળા ચલને આ બાજુ લઈ લેવું તો 3t છે એને બરાબર ને આ બાજુ લઈ લેવું કેવા થઈ જાય આ બાજુ વધતા છે મતલબ કે પ્લસ છે તો આ બાજુ આવશે કેવા થઈ જાય માઈનસ અને આ અચળ પદ છે એને આ બાજુના અચળ પદ એટલે ભેગું કરી નાખવાનું આ બાજુ -3 છે આ બાજુ આવશે તો કેવા થઈ જાય પ્લસ તો પહેલા બે ક્રિયા તમે એક સાથે કરો તો પણ ચાલે પણ જો સ્ટેપ ન લખવા હોય વધારે તો બે વારાફરતી કરશો તો પણ ચાલશે હવે જો વારાફરતી જ કરીએ આપણને થોડુંક સમજે આ 5t પહેલા એમ નંબર રહેવા દઈએ આ 3t છે એને હું આ બાજુ લઈ લો કેવા થઈ જશે -3t આ -3 ને ઘડીક વાર એમ નંબર રાખો અને આ બાજુ વધશે ખાલી -5 આ 3t હતા આ બાજુ બે એવા t વાળાની બાજુમાં tt વાળા ભેગા થઈ ગયા tt બરાબર -3 એમ નામ -5 એમ હવે શું કરવાનું તો કે આ બેની બાદબાકી કરવાની ના -3 ને ઓલી બાજુ મોકલી દેવાની આ બાજુ છે -3 ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય +3 થઈ જાય
ટી છે એમાંથી 3 ટી કોક ઉપાડી ગયો 5 ટી માંથી 3 ટી વહી ગયા કેટલા વચ્ચે 2 ટી મતલબ કે 2 ટી 2 ટી બરાબર આ બાજુ શું થશે તો કે -5 તો હતા વધારાનો કોણ આવ્યા આ બાજુથી માઈનસ થઈને મેં ઓલી બાજુ ધક્કો માર્યો તો એ કેવા થઈ ગયા પ્લસ થઈ ગયું આ બાજુ શું વધ્યું તો કે 2 ટી ને એમ નંબર રાખો આ બાજુ જરાક સરવાળા બાદબાકી કરી લે -5 + 3 ઓછે વત્તે ઓછા નિશાની કેવી રહે જવાબની ઋણ શું કામ મોટી સંખ્યાની નિશાની જે હોય ને લાગે બાકી કાઈ આખું વિશે મૂક દેવાનું -5 + 3 જવાબ વધશે 2 પણ કેવા વધશે માઈનસ શું કામ મોટા પદની જે નિશાની હોય ઈ આપણે રાખવાની બરાબર આ બાજુ બગડો છે ટી ના ગુણાકારમાં છે હજી એની કઈ ક્રિયા કરવી પડશે એની વિધિ કરી નાખો ઓલી બાજુ મોકલી દો ગુણાકારમાં હોય તો શેમાં જાય ભાગાકારમાં જાય કોના તો કે ઈ બાજુ જેટલા પદ હોય ને એટલા બધા પદના ભાગાકારમાં હોય આ બાજુ ખાલી બગડો જ છે -2 સોરી ખાલી બગડો નથી માઈનસ નિશાની વાળો બગડો જો આ બાજુથી બગડો આવ્યો એના છેદમાં વયો ગયો આ બાજુ બગડો ઉડી ગયા હવે બધું ઉડી ગયું શું વધે 0 કોઈ દી નો વધે બધાય જે છેદ ઉડી જાય ને ન્યા શું વધે એક તો હોય જ પણ કેવા એક વધશે -1 વધશે શું કામ હે આ માઈનસ નિશાની છે એને ક્યાં નાખવા જવાની ઈ તો એમનેમ જ રહે ને તો આ બાજુ શું વધશે માઈનસ અને આ બાજુ જી વઈ દો એમ બગડો ઉડી ગયા વઈ દો 1 એના પછીનો આવશે ત્રીજો દાખલો 5x + 9 = 5 + 3x તો આ બાજુ જો ડાબી બાજુ મોટા સહગુણક વાળો ચલ છે ઓલો જે નાનો તગડો છે 3x એને આ બાજુ લઈ લેવાનો નવડાને ઓલી બાજુ મોકલી દેવાનો બે આપણે એક જ સ્ટેપમાં કરી નાખ્યો જો થોડું ખરખું સમજવું હોય હવે વધારે સ્ટેપ લખતો નથી તો 5x ને આપણે એમ નમ રેખા બરાબર ને આ બાજુ ઓલી બાજુથી 3x છે સોરી પ્લસ છે તો આ બાજુ લીધા તો કેવા થઈ ગયા -3x આ બાજુ ચલ વાળા પદ ભેગા થઈ ગયા હવે આ બાજુના જે અચળ પદ હતા ને એને ઓલી બાજુ મોકલી દઈએ તો આ બાજુ તો પાંચડો તો એમ નમ જ રાખવાનો એમાં આપણે કાઈ હળી કરી નથી 5 ને તો એમ નમ જ રેખા આ બાજુથી જે +9 છે એને મેં ઓલી બાજુ મોકલા એ કેવા થઈ ગયા -9 સમજાય એક જ સ્ટેપમાં પતાવવાનું બરાબર 5 એમનમ રેખા 5x ને 3x ઓલી બાજુથી લીધા માઈનસ થઈ ગયા આ 5 ને એમનમ રેખા +9 ને ઓલી બાજુ મોકલા કેવા થઈ ગયા -9 હવે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર દીધા તો કરી નાખો 5x - 3x 5x હતા એમાંથી 3x વહી ગયા કેટલા વધશે તો 2x તો વધે જ ને આ બાજુ 5 - 9 તો આના જેવું પાછો આવ્યું કેમ ગયો આના જેવું પાછો આવ્યું જો મોટા પદની નિશાની કેટલા આવશે -4 શું કામ હે કેમ કે 5 - 9 છે થાય બાદબાકી 9 માંથી 5 બાદ કરો જવાબ વધશે 4 પણ એ કેવા આવશે -4 આવશે જો હવે આ બાજુ બગડો છે હજી x ના ગુણાકારમાં છે ઓલી બાજુ મોકલવો પડે કે નહીં મોકલવો પડે ને તો x બરાબર બગડો ગુણાકારમાં તો આ બાજુ આવશે શેમાં આવશે ભાગાકારમાં તો -4 ના છેદમાં આવી જાય બગડો મતલબ કે ભાગાકારમાં હવે છેદ ઉડતા હોય તો ઉડાડ નાખવાના ન ઉડતા હોય તો એમ રાખવાનું ઉડે જ છે 2 2 4 કેટલા વધશે -2 અહીં સમજાણું ઉપરથી ગયું સમજાવ જાય અહીં શું થાય તો કે 2 * 2 અને અહીં શું થાય 2 * 1 બગડો ઉડી જાય 2 ના છેદમાં 1 પણ માઈનસ નિશાની જાય તો ઈ માઈનસ નિશાની અહીંયા 2 ના છેદમાં 1 એટલે ખાલી બગડો સમજાય કે નહીં રેડી તો આ આપણે આ દાખલાના મતલબ કે આ સમીકરણનો ઉત્તર જોયો હવે જોઈએ એના પછીના ચોથો પાંચમો છઠ્ઠો સાતમો દાખલો આગળના દાખલા ચાલો જોઈએ એના પછી ચોથો દાખલો ચોથો અને પાંચમો દાખલો ગણેલા છે બરાબર અહીંયા એ સમજી લઈએ આપણે ચોથો દાખલામાં રકમ છે 4z + 3 = 6 + 2z તો આમાં શું કરવાનું 4z બાજુ મોટું સહગુણક છે ચલનો તો ઈ બાજુ જે નાનો સહગુણક છે એને લઈ લેવાનો મતલબ કે 4z ની બાજુમાં 2z ને લઈ લેવાના અને આ બાજુ +3 છે એને અચળ પદની બાજુમાં લઈ લેવાના મતલબ કે જે બાજુ બરાબર ની ઓલી બાજુ તો 4z આ બાજુ + 2z છે આ બાજુ આવશે તો માઈનસ બરાબર 6 - 3 શું કામ +3 છે આ બાજુ જાય તો -3 બરાબર પછી આગળ સરવાળો બાદબાકી જ કરવાનો 4z - 2z એટલે 2z 6 - 3 એટલે 3 હવે શું કરવાનું તો કે z ને ખાલી આ બાજુ રાખવાનો બગડો ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં મતલબ કે 3 ના છેદમાં આવી જાય તો z બરાબર મળશે આપણને જવાબ 3 ના છેદમાં 2 એના પછી દાખલો 2x - 1 = 14 - x આ બાજુ શું કર્યું -x હતો એને આપણે આ બાજુ લઈ લીધો તો કેવો થઈ ગયો અહીંયા +x -1 હતો એમ બરાબર ને ઓલી બાજુ મોકલી દીધો કેવો થઈ ગયો +1 બરાબર તો આ બાજુ થશે 2x + x ટોટલ કેટલા x થાય 3x
14 વત્તા 1 કેટલા થશે 15. હવે શું કરવાનું x બરાબર 3 ને ઓલી બાજુ મોકલી દો. 3 છે ગુણાકારમાં જે આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે 15 ના છેદમાં 3. તો x બરાબર 15 ના છેદમાં 3 તો છેદ ઉડાડશો એટલે આપણને જવાબ મળશે અહીંયા શું થાય 5 ગુણ્યા 3 અને અહીંયા 3 તો છે 3 3 ઉડી ગયા જવાબ વધશે 5 બરાબર. એના પછીનો જે છઠ્ઠો દાખલો છે એમાં આપણે જોઈએ. હવે જો આ દાખલામાં શું કરવું પડશે તો કે આ દાખલામાં પહેલા જે કૌંસની બહાર સંખ્યા આપેલી છે ને એને કૌંસની અંદર ગુણાકાર કરવો પડશે. પછી આમાં કંઈક આવી રીતના સાદુરૂપ આપવું પડશે. તો જોઈએ તો આ બાજુ આપણે પહેલા કાંઈ હળી કરવાનું નથી 8x 4 ને એમ રાખવાનું. ડાબી બાજુ પહેલા કાંઈ હળી કરવાનું નથી. જમણી બાજુ પહેલા જે કૌંસ વાળું પદ છે એને જે સંખ્યા ગુણાકારમાં છે એ આપણે ગુણી લઈએ. તો 3 નો ગુણાકાર પહેલા x સાથે થાય તો શું થાય 3x. કૌંસની બહાર જે સંખ્યા છે એને કૌંસની અંદર જેટલી સંખ્યા હોય ને બધી સંખ્યા એને ગુણવી પડે. તો પહેલી સંખ્યા મતલબ કે પહેલા પદ એને ગુણીએ તો 3 ગુણ્યા x એટલે 3x. બીજું 3 ગુણ્યા -1 તો કેટલા થશે -3. તો -3 આ વત્તા 7 છે એને એમ રાખો. શું કર્યું x - 1 ની સાથે 3 નો ગુણાકાર કર્યો તો પેલું થઈ ગયું 3x ને બીજું થઈ ગયું -3. આ વત્તા 7 છે એમ રાખવાનું. હવે શું કરવાનું તો કે હવે જે ચલ વાળા પદ છે ને બરાબર એક બાજુ ભેગા કરી લ્યો અચળ પદને ઓલી બાજુ મોકલી દો. તો આ બાજુ શું થાય તો કે 8x એમ રહેશે. આ બાજુથી 3x છે એ આપણે આ બાજુ લઈએ તો કેવા થઈ જાય -3x થઈ જાય કેમ કે આ બાજુ પ્લસ છે જો બરાબર. આ બાજુ -3 વત્તા 7 આવું છે જો 7 - 3 આવી ગયા ને એવું -3 વત્તા 7 વત્તા 7 -3 એક જ થયું. તો 7 - 3 એટલે જવાબ મળે 4. તો અહીંયા કેટલા વધશે ખાલી 4 અને આ બાજુથી 4 હતા એ પ્લસ હતા કેવા થઈ ગયા માઈનસ થઈ ગયા. આ બાજુ આવશે તો 4 - 4 થઈ ગયા બાજુ અને આ બાજુ થઈ ગયા 8x - 3x. તો 8x માંથી 3x મતલબ કે 8 માંથી 3 ની બાદબાકી કરીએ જવાબ વધશે 5. તો અહીંયા શું થશે તો કે 5x બરાબર શું થાય અહીંયા 4 માંથી 4 જાય તો કેટલા વધશે કાઈ ન વધે તો હું વધે 0. તો હવે જો આ બાજુ શું કરવાનું તો કે આ બાજુ ખાલી આપણે x ને જ રાખવાનો છે. 5 નો ગુણાકારમાં છે ઓલી બાજુ મોકલી દઈએ તો ભાગાકારમાં આવી જાય. તો x બરાબર શું થાય તો કે 0/5. તો કોઈ સોરી 0/માં ગમે એટલી સંખ્યા હોય જવાબ શું વધે 0 જ વધે. તો અહીંયા જવાબ મળશે x બરાબર 0. તો આ આપણને આ સમીકરણનો ઉકેલ મળ્યો બરાબર. એના જેવા જ આપણે 7મો દાખલો જોઈએ આગળ. ચાલો હવે જોઈએ એના પછીનો 7મો દાખલો બરાબર. 7મા દાખલામાં રકમ કંઈક આવી આપેલી છે x બરાબર 4/5 એના ગુણાકારમાં કૌંસ આપેલો છે x + 10. તો આપણે આ બાજુ શું કરવું પડશે પહેલા તો કે x + 10 વાળો જે કૌંસ છે એની સાથે જે સંખ્યા આપેલી છે એનો અંદર પહેલા ગુણાકાર કરવાનો અને પછી આપણે સાદુરૂપ આપવું પડશે બરાબર. તો આ બાજુ તો ખાલી બરાબરની ડાબી બાજુ તો x જ છે તો એને એમને રહેવા દો. આ બાજુ શું થશે તો કે 4/5 નો ગુણાકાર પહેલા પદ આયરે થશે મતલબ કે x સાથે થશે. તો 4/5 ગુણ્યા x વત્તા 4/5 નો ગુણાકાર 10 સાથે થાય તો 4/5 ગુણ્યા 10. હવે આ બે કૌંસ અલગ અલગ થઈ ગયા. હવે શું કરવાનું તો કે બે કૌંસની અંદર ગુણાકાર કરવાનો અને જ્યાં છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાનો બરાબર. તો આ બાજુ શું થશે ખાલી x બરાબર 4/5 ગુણ્યા x. તો અહીંયા 4 ગુણ્યા x એટલે 4x/5 એમ. આ બાજુ વત્તા છેદ ઉડે 5 2 10. આના છેદમાં હવે કાઈ નથી ઉપર અંશમાં શું છે 4 ગુણ્યા 2 એટલે કે 8 થઈ ગયું. હવે શું કરવાનું તો કે ચલ વાળા પદને એક બાજુ ભેગા કરવાના અચળ પદને એક બાજુ રાખવાના. તો આ આખું પદ ચલ વાળું છે તો એને આપણે આ બાજુ લેશું એટલે x ની બાજુ વહી આવશે. તો આ x તો એમનેમ જ રહે. આ આખું પદ પ્લસ છે તો આ બાજુ આવશે તો કેવું થઈ જાય માઈનસ. તો -4x/5 બરાબર. હવે આ બાજુ ખાલી કોણ વધશે 8. આ બાજુ હવે બે ચલ વાળા પદ આવી ગયા બરાબર. ચલ વાળા પદ છે પણ એમાંથી એકનો સહગુણક છે એ સમી સંખ્યા આપેલી છે. તો હવે આમાં આપણે સરવાળો બાદબાકી એમનેમ તો થશે નહીં. તો શું કરવું પડશે લસા લેવો પડશે. લસા લેવા માટે બેના છેદ સમાન કરવા પડે. છેદ સરખા કરવા માટે લસા કેટલો આવશે 5. તો આના છેદમાં તો ઓલરેડી 5 છે બરાબર. તો એને એમનેમ લખી નાખી -4x. એમાં આપણે કંઈ કરવાની જરૂર નથી કેમ કે એના છેદમાં તો ઓલરેડી 5 છે બરાબર. જે કરવું પડશે એ પહેલા પદ આયરે કરવું પડશે. તો આના છેદમાં કાંઈ નથી. કાંઈ ન હોય તો શું હોય એકડો તો હોય. હવે આના છેદમાં મારે 5 લખવો હોય તો 5 લાવવા હોય તો શું કરવું પડે 5 વડે ગુણાકાર કરવો પડે એકડાનો. તો અહીંયા શું થાય 1 ગુણ્યા 5 અને ઉપર પણ 5 વડે ગુણાકાર કરવો પડે. આવું થાય કે નહીં લસા લેવા માટે. તો 1 ગુણ્યા 5 એટલે 5 તો અહીંયા બેના મેં છેદ સમાન હતો એ લખી નહીં પડે બરાબર. તો આના 5 તો મેં લખી જ નહીં કામ
ઉપરના જે 5 છે એને અહીંયા ગુણાકાર કરીને એ લખવાનો તો 5 ગુણ્યા x એટલે 5x તો આખે આખું થઈ ગયું 5x 4x ના છેદમાં 5 આ બાજુ 8 એમનો હવે જો પાંચડો છે પાંચડો 5x અને 4x બેયના છેદમાં છે જો છે કે નહીં તો એને હવે તમે આ બાજુ મોકલી શકો મતલબ કે આખે આખા પદના ભાગાકારમાં છે પાંચડો તો હવે એને આપણે ઓલી બાજુ મોકલશું તો એ અહીં 8 ના ગુણાકારમાં આવી જશે અને આ બાજુ શું થશે 5x 4x 5x 4x એટલે કેટલા x વધશે 5 માંથી 4 જાય એટલે 1x વધશે અને આ બાજુ શું થશે તો કે 8 ગુણ્યા 5 થાય કે નહીં તો 8 ગુણ્યા 5 8 પંચા 40 તો આપણને આ સમીકરણનો ઉકેલ મળી ગયો હવે તમે આગળ રકમ વાંચી હોય સૂચના તો એમાં એવું લખેલું છે કે સમીકરણનો ઉકેલ મેળવો અને જવાબ સાચો અહીંયા આપણે ચકાસવાના છે આમાં જવાબ મતલબ કે જે રકમ આપેલી છે એ રકમમાં તમને જે x ની અથવા કોઈ જે ચલની કિંમત મળે એ ચલની કિંમત તમે રકમમાં મૂકીને બે બાજુ ચકાસી લેવાનું કે ભાઈ જે બરાબરની ડાબી બાજુ જમણી બાજુ છે એ સમાન રહે છે કે નહીં તો આ એક દાખલો હું તમને શીખવાડી દઉં બરાબર બાકીના આગળના જે દાખલા છે એ તમારી મેળે ચકાસવાના છે તો જોઈએ અહીંયા આપણને x બરાબર કેટલા મળ્યા જવાબમાં 40 મળ્યા તો અહીંયા આપણને જ્યાં x દેખાય આપણે 40 મૂકીએ તો સમીકરણ કંઈક આવું આપેલું છે x બરાબર 4/5 ગુણાકારમાં x + 10 આ થોડો અઘરો દાખલો છે એટલે આ સમજાવી દઉં બરાબર આગળના દાખલા છે એ બધા થઈ જાય ઈઝી દાખલા છે હવે જો અહીંયા આપણને જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે 40 મૂકવાના બરાબરની ડાબી બાજુ જમણી બાજુ સાદુરૂપ આપતું જવાનું ને બેય બાજુ સમાન જવાબ રહેવો જોઈએ મતલબ કે સમાન જવાબ આવવો જોઈએ તો આ બાજુ આપણે x બરાબર 40 મૂકી તો આ બાજુ તો 40 જ એમનેમ જ રહેશે હવે બરાબરની જમણી બાજુએ આનું સાદુરૂપ આપો તો જવાબમાં છેલ્લે ખાલી 40 જ વધવા જોઈએ તો આપણો જવાબ છે આ સમીકરણનો ઉકેલ છે સાચો હોય બાકી કેવો પડશે ખોટો તો આપણને આ બાજુ જે x દેખાય ને આપણે 40 મૂકીએ તો આ બાજુ 4/5 એમનેમ અહીંયા આપણે 40 મૂકીએ 40 + 10 કૌંસની અંદર જ્યાં x છે ને અમે 40 મૂકી દીધા આ 10 ના 10 એમનેમ હવે શું કરવાનું તો કે આ 40 ને એમનેમ રહેવા દો બરાબર આ 4/5 ને એમનેમ ઘડીક રહેવા દો અને આ બાજુ કૌંસની અંદર પહેલા જે બે સંખ્યા છે બેનો સરવાળો કરો તો સરવાળો કરશો એટલે 40 + 10 એટલે કેટલા થશે 50 અને એ 50 છે આ 4/5 ના ગુણાકારમાં જોજો 4/5 છે એના ગુણાકારમાં છે કૌંસ તો 4/5 ગુણાકારમાં 50 હવે અહીંયા છેદ ઉડશે 5 10 50 થાય કે નહીં આ બાજુ શું છે આ બાજુ તો 40 એમનેમ જ છે અને આ બાજુ 4 × 10 એટલે જવાબ વધશે 40 તો જોયું બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ બે એક સમાન જ છે મતલબ કે જે જવાબ મળશે એ એક સમાન જ રહેશે બરાબર તો એનો મતલબ એમ કે આપણને જે સમીકરણનો ઉકેલ આ મળ્યો છે જે જવાબ મળ્યો છે એકદમ સાચો છે બરાબર આ બધા દાખલાના જવાબ તમારે ચકાસવાના છે આ ટોટલ 2.3 માં જેટલા દાખલા આપણે કરીએ અથવા તો આપણે કરશું એ બધાય દાખલાના જવાબ તમારે તમારી મેળે ચકાસવાના છે આવી રીતના બરાબર આઠમો દાખલો છે આઠમા દાખલાનો જોઈએ આપણે ઉકેલ આ બાજુ 2x ના છેદમાં 3 વત્તા 1 અને આ બાજુ 7x ના છેદમાં 15 વત્તા 3 તો આ બાજુ જે ચલ વાળો આમાં તમે કોઈ પણ બાજુ લઈ જઈ શકો ચલ વાળા પદને તમે બરાબરની ડાબી બાજુ લઈ જઈ શકો અને જમણી બાજુ લઈ જઈ શકો તો આપણે ઓલા પદને પહેલા આ બાજુ લઈએ તો અહીંયા 2x ના છેદમાં 3 એમનેમ જ રહેશે આ 7x ના છેદમાં 15 છે અને આ બાજુ લીધા તો કેવા થઈ ગયા -7x ના છેદમાં 15 બરાબર આ +x છે અને ઓલી બાજુ મોકલી દઈએ તો એ કેવો થઈ જાય આ બાજુ 3 તો છે -1 સમજાય આ બાજુ 3 હતા એમનેમ રાખવાના +1 હતા ઓલી બાજુ મોકલ્યા કેવા થઈ ગયા -1 હવે આ બાજુ શું કરવું પડશે તો કે આ બાજુ આપણે સાદુરૂપ આપવા માટે લસા લેવો પડશે લસા કેટલો આવશે તો કે આ બેયના પાડામાં મતલબ કે આ બે સંખ્યા જે પાડામાં આવતી હોય ને એ સંખ્યા લસા થાય તો લસા કેટલો આવશે 15 લસા લઈ લીધો 15 3 ના પાડામાં 15 આવે એનો મતલબ એમ કે આપણે લસા 15 લઈ શકીએ હવે આ બાજુ તો -7x એમનેમ જ રહેશે શું કામ કેમ કે એના છેદમાં તો ઓલરેડી 15 છે એટલે એમાં કાંઈ ખડી કરવાની જરૂર છે નહીં આ બાજુ શું થશે 3 - 1 એટલે 2 હવે જે અહીંયા આપણે શું કરવું પડશે તો કે અહીંયા અને છેદમાં ખાલી 3 જ છે તો અહીંયા આપણે 15 લાવવા માટે 3 નો કઈ સંખ્યા સાથે ગુણાકાર કરવો પડશે 5 વડે ગુણવા પડે કે નહીં 3 ને તેનો મતલબ એમ કે અંશ અને છેદમાં બેયમાં મારે 5 વડે ગુણવા પડે બરાબર તો અહીંયા 3 × 5 = 15 તો મેં લખી જ નાખ્યા બેયનો છેદ ઉપર હું 5 વડે ગુણીશ તો કેટલા આવશે 5 × 2x એટલે 10x આવું થાય 5 × 2x એટલે કેટલા થશે 10x 5 × 10 અને x ગુણાકારમાં છે એટલે એમનો 5 × 10x રેડી અંશમાં શું થશે બાદબાકી અને આ છેદમાં જો 15 છે એ બેયના છેદમાં છે મતલબ કે આખે આખા પદ જે બે પદ આપેલા છે બે પદના છેદમાં 15 છે
તો હવે હું બરાબર ઓલી બાજુ મોકલી શકું તો 10x - 7x કેટલા થશે 3x એના છેદમાં 15 ઘડી કેમ ન રાખીએ આ બાજુ બે એમનું છે બરાબર હવે શું કરવાનું તો કે 3x બરાબર 15 છે ને ઓલી બાજુ મોકલીએ તો બેના ગુણાકારમાં વહીએ આ બાજુ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકાર બરાબર તો આ બાજુ શું થશે 3x બરાબર 30 15 2 30 હવે શું કરવાનું તો કે હવે ખાલી x ને રાખવાનો 3 ને આપણે ઓલી બાજુ મોકલી દઈએ તો અહીંયા 30 ના છેદમાં વહી આવશે 3 કેમ કે અહીંયા ગુણાકારમાં છે જો x ના ગુણાકારમાં 3 છે આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે હવે અહીંયા આપણે છેદ ઉડાડશું એટલે આપણને જવાબ મળશે કે આવું x બરાબર 10 3 10 30 x બરાબર આપણને જવાબ મળ્યો 10 હવે આ 10 ને તમારે સમીકરણમાં મૂકી દેવાના જ્યાં x દેખાય ત્યાં અને બે બાજુ સાદુરૂપ આપવાનું અને બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ એક સમાન રહેવી જોઈએ તો આપણને જે સમીકરણનો ઉકેલ મળ્યો છે એ સાચો હોય બરાબર બાકી આપણા સમીકરણનો ઉકેલ છે એ ખોટો તો ઈ ચકાસણી તમારે તમારી મેળે કરવાની છે ચાલો જોઈએ એના પછી નવમો દાખલો બરાબર નવમો દાખલો જે અહીં ગણેલો છે સમજી લઈએ કેવી રીતના થયું 2x + 5/3 બરાબર 26/3 - y આ દાખલામાં શું કરશું આપણે તો કે y ને આ બાજુ લેશું 5/3 ને ઓલી બાજુ મોકલશું તો y છે એ બરાબરની ડાબી બાજુ સોરી જમણી બાજુ છે માઈનસમાં છે ડાબી બાજુ લેશું તો કેવું થઈ જાય પ્લસમાં આવી જાય બરાબર તો 2y + y 5/3 છે આ બાજુ પ્લસ છે ઓલી બાજુ મોકલશું બરાબરની તો કેવા થઈ જશે માઈનસ તો 26/3 આ બાજુ એમનું છે -5/3 ટૂંકમાં કહ્યું શું છે કે આ બાજુ y ને અહીંયા લીધો 5/3 ને બરાબરની બીજી બાજુ મોકલ્યા રેડી તો 2y + y એટલે 3y ના બાજુ થશે 26/3 -5/3 તો બેયનો આપણે શું કરવું પડશે છેદ સમાન જ છે તો ઉપર જે સંખ્યા સરવાળા બાદબાકીમાં આપેલી છે એમને લખી નાખવાની સરવાળા બાદબાકી કરી નાખશું તો 3y બરાબર 26 - 5/3 બેયનો છેદ સમાન છે તો બેયના છેદ બે વચ્ચે હું એક છેદ લખીને ઉપરની જે સંખ્યા છે એને એમ જ રાખવાની બરાબર સરવાળો હોય તો સરવાળો બાદબાકી તો બાદબાકી તો 26 - 5 એટલે 21 છેદમાં 3 એમના 3y એમનું તો હવે શું કરશું તો કે અહીં છેદ ઉડશે જો 7 3 21 તો અહીંયા 3y બરાબર કેટલા વધશે 7 અને y બરાબર ત્રકડો છે ગુણાકારમાં છે આ બાજુ આવશે તો ભાગાકારમાં મતલબ કે 7/3 તો y બરાબર આપણો જવાબ મળશે 7/3 આની ચકાસણી કરવા માટે શું કરશું y ની જ્યાં જ્યાં y દેખાય ત્યાં 7/3 મૂકી દેવાના અને સાદુરૂપ આપતું જવાનું બે બાજુ સમાન જવાબ મળી જશે બરાબર એવી જ રીતના આપણે આ બાજુ જોઈએ તો આ દાખલામાં આપણે શું કર્યું જો ઊંધું કર્યું 3y 3m હતા એને ઓલી બાજુ લીધા અને આ બાજુથી જે અચળ પદ છે એને મેં આ બાજુ લીધું એટલે આપણને સરવાળા બાદબાકી કરવામાં ભૂલ ના પડે એટલા માટે જો આ બાજુ -8/5 છે એનો બરાબરની આ બાજુ લઉં તો એ કેવો થઈ જાય પ્લસ થઈ જાય +8/5 અને આ બાજુથી +3m છે એનો મેં બરાબરની આ બાજુ લીધા તો એ કેવા થઈ ગયા -3m અને આ 5m છે બરાબરની બીજી બાજુ એને એમને જ રાખવાના તો આ બાજુ શું થશે 5m - 3m એટલે 2m 5 માંથી 3m 5m માંથી 3m વયા ગયા તો કેટલા વધશે 2m બરાબર આ બાજુ 8/5 એમના હવે આ બાજુ શું થશે તો કે બગડો છે એ એમના ગુણાકારમાં છે આ બાજુ આવશે તો આના ભાગાકારમાં આવશે પણ આના ભાગાકારમાં ઓલરેડી પાંચડો તો છે તો પાંચડાના ગુણાકારમાં આવી જશે બગડો સમજાય કે નહીં જો આના ભાગાકારમાં ઓલરેડી પાંચડો તો છે તો આના પાંચડાના ગુણાકારમાં બગડો આવી ગયો શું કામ કેમ કે બગડો પણ આ બાજુ આવશે તો ભાગાકારમાં જ આવશે 8 ના તો અહીંયા શું થશે 8/5 × 2 બરાબર m તો 5 × 2 એટલે કે 10 8/10 હવે આ m ને તમે આ બાજુ લખો કે આ બાજુ લખો એમાં કઈ ફેર પડશે નહીં બરાબર અહીંયા છેદ ઉડાડશો એટલે જવાબ મળશે 4/5 છેદ કેવી રીતના ઉડશે તો કે 4 × 2 અને 5 × 2 બગડો ઉડી ગયા તો 4/5 આ m ની કિંમત 4/5 છે એટલે સમીકરણમાં મૂકી દેવાની અને બે બાજુ સાદુરૂપ આપી દેવાનું જવાબ બે બાજુ કેવો મળશે એક જ સરખો મળશે